હેલો ગાઈઝ, કેમ છો? મજામાં? સંદેડામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બધા મજામાં છો ન્યૂ બ્લોગમાં? તો બ્લોગ જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરજો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મારા હવે જમવા બને છે. ચા નાસ્તો થઈ ગયો છે. ડામર સાહેબ નોકરીથી આવી ગયા છે. ગવાર બટેકાનું શાક વઘારી દીધું છે. તો હવે કારેલા બનાવવાના છે, કારેલા ફ્રાય કરવાના છે. તો મારે એકલા માટે બનાવું છું. 3 જણ માટે ગવાર બટેકા બનાવ્યા છે. કારેલા સરસ ફ્રાય થાય છે. આટલા કરી દીધા છે ફ્રાય. થોડાક કડક થવા દેવાનું એટલે મસ્ત લાગે. કારેલા ફ્રાય થઈ ગયા છે. હવે લસણનો વઘાર કરવાનો. જીરુંનો હવે ડુંગળી નાખીશું. ડુંગળી સરસ લાલ થવા દેવાની. પછી ફરીથી કારેલા નાખવાનો, મસાલો નાખવાનો. પછી ડુંગળી સરસ લાલ થઈ ગઈ છે. હવે કારેલા અંદર તો હવે મસાલો નાખવાનો. ધાણા જીરું, મીઠું સ્વાદ અનુસાર, મરચું, અને હળદર. સરસ મિક્સ કરી દેવાનું. જે મારું જમવાનું તૈયાર છે. ગવાર બટાકા છે, કારેલા છે, શ્રીખંડ છે, રસ છે, રોટલી. તો બધા જમવા બેસી ગયા છે. તો ડામોર સાહેબ ઉપર બેઠા છે. તો ડામોર સાહેબની થાળી ઉપર રૂમમાં બેસીને ખાવશો એટલે જગ્યા ઓછી પડે છે. અમારી હોલમાં બી તો ફૂલ જગ્યા છે. અહીંયા એસી ચાલુ હોય એટલે ડામોર સાહેબ ઉપર જ બેસી જાય છે. અમે 3 જણ નીચે. તો જમવું હોય તો આવી જાઓ. ગરમા ગરમ. કેવું બન્યું છે? ટેસ્ટ કરી લો. ખસી જાઓ થોડા આગળ પાછળ. તો ફટાફટ ટેસ્ટ કરી લો કેવું બન્યું છે. કેવું બન્યું છે કારેલાનું શાક? માર મસ્ત બન્યું છે ગાઈઝ, મસ્ત બન્યું છે એમ કે છે. અમારે સાંજનું જમવાનું બને છે આજે દાળ ભાત. એકદમ હલકો ખોરાક. બધા કહેશે ગરમીમાં કંઈ જ નથી ખાવું, દાળ ભાત. એટલે મેં દાળ ભાત બનાવી દીધા છે. ભાત થાય છે, દાળ સડી ગઈ છે. તો હવે વઘારવાની છે દાળ. આમાં સાંજનું ભોજન તૈયાર છે. મેં ઠંડા કારેલા રોટલી, આ લોકો માટે દાળ ભાત બનાવી છે. તો આર્યાને બેસી ગયો જમવા માટે. સુરભીએ બેસી ગઈ છે. તો અમે જમી લઈએ ગાય. હવે સાંજનું ભોજન અમે